માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જ છે એવી આશા સાથે આજે આપણે આજનો બ્લોગ ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. એટલે આજનું કામ આપણે ગાયું ભેહુંનું ને એવું હતું ફેરવવાનું. આપણે ગૌ માતાને દર્શન કરી નીકળશું વાળીએ. જય ગૌ માતા, જય ગૌ માતા. એટલે આવું બધું કામ હાલે છે. જો બે ભેહું ખડેલી બાંધી દીધી છે, છાંયા બાંધી દીધી છે ને ગાય બાંધવાની છે, છોડવાની છે. એને છોડી જ બાંધી દેવું. બળતું બહાર બાંધી દીધા છે. એવું બધું કામ છે. બહુ પછી મગફળી પાડવા જવાની છે. એટલે ત્યાં થોડુંક હવા માલઢોરનું કામ હતું, છાંયા કરી દીધા બધાય. એક બીજું ખડેલું ભેંસ લઈ આવ્યા એક ખડેલી ઘરની હતી જ તે. એવું બધું કામ હાલે છે. ટ્રેક્ટર પડ્યું હોય ઓયણી છોડાવીને બહુ પછી રાપ જોડાવીને માંડવી પાડવા જવાની છે ને એવું બધું કામ છે. ને ગાયને આપણે પાણી પાઈ લઈ. હા, ગાયને પાણી પાઈ લઈ ને છાંયા બાંધી દઈ. ત્યાં ક્યાં મોટું નાખ્યું? અહીંયા પી લે. જોઈ લો ક્યાં ગઈ. પાણી ઓછું છે, કુંડીમાં જ આવશે નળ. ગામમાં પાણી જોડે ને ત્યારે આપણે કુંડીઓ ભરાઈ. એક બે ને આ ગોલી ત્રણ કુંડા છે ને ગાય પાણી મીંડીએ પીવા. ગાયોને ભેહું બે છાંયા કરી દીધી છે. હા, બળદું છાંયા કરી દીધા. થોડુંક કામ છે ને એટલે બહાર જવાનું થોડુંક કામ પતાવવા. અહીંયા વાછડાને પાડી બાંધી દીધા ધારિયામાં છાંયા. ને હવે બહાર જાઉં થોડા કામની હિસાબે. થોડુંક બધું કામ હાલતું હોય આપણે ઝીણા મોટું. તો હાલ હવે બહાર જઈને પાછા માંડવી પાડવા ટાણે મળશું. મગફળી પાડવાનું કામ ચાલુ હોય અત્યારે ને આવું કંઈક હાલે છે. 25ના ચાન્સ છે એટલે આવી રીતના વાગી ગયા 4 ને આપણે મગફળી પાડવા આવી ગયા છીએ ને 128 છે. માલ સારો છે. પોણા 3 વાગે ડૂબડું ચાલુ કર્યું હતું. ચા બનાવવા ઊભું રાખ્યું. 5 જણા ભેગી કરે છે. પોરી હારી પડે છે. જો માલ જો કઈ ઘટે જ નહીં. 128 છે. કઈ છે? હા ભાઈ, 128 છે. ખેડૂત કેવું એવું છે. 128 છે. હા, બાજુવાળા ભાઈ આવી ગયા છે. જો જાય થોડીક મોડી પાડી પણ બહુ નામી માંડવી છે. માંડવીમાં કાંઈ ઘટે એમ છે નહીં. ને અત્યારે ચા પીવા આપણે ઊભું રાખ્યું કે કીધું ફાલ બાલ જોઈ તો થોડોક બ્લોગ બનાવી લઈ. હા, પાડોશી આવી ગયા ચા પાણી પીવા. તમારે પણ ચા પીવો હોય તો ફૂગી જાજો. ચા બનાવી લીધો છે. માણસો વાતું ફાંકા ઠોકે શું કરે કંઈ ખબર નથી પડતી. હવે માણાને બહુ ધાંધિયા છે.